નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી આજે કરશે જમ્મુ કાશ્મીર સ્થિતિની સમીક્ષા। ગૃહમંત્રી રાજનાથ સિંઘે સંરક્ષણ મંત્રી, નાણામંત્રી તથા અજીત ડોભાલ સાથે કરી બેઠક। શાંતિ સ્થાપન માટે સોનિયા ગાંધી, ઓમર અબ્દુલ્લા સાથે પણ કરી વાતચીત। પ્રધાનમંત્રીએ પાકિસ્તાનનું નામ લીધા વગર આતંકવાદીઓનો હથિયાર રૂપે ઉપયોગ કરવાની નીતિની કરી ટીકા। વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે પણ પાકિસ્તાનને ભારતના આંતરિક મામલામાં દખલ ન દેવા કહ્યું। ઝાકિર નાઇકની પીસ ચેનલ શાંતિ ડહોળતી હોવાનું જણાવતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ, ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ પણ કહ્યું, નાઇક પર સરકાર રાખી રહી છે નજર। જમ્મુ કાશ્મીરમાં અટવાયેલા અમરનાથ યાત્રાળુઓ ધીરે ધીરે ફરી રહ્યા છે પરત। મહુધાના શ્રીનગરમાં ફસાયેલ 18 યાત્રીઓ પરત ફરતા કુટુંબીજનોએ લીધો રાહતનો શ્વાસ। તમામ યાત્રિકોને હેમખેમ પરત લાવવા રાજ્ય સરકારની કવાયત। ઝાલાવાડ પંથકની જનતા માટે સુખાકારીમાં વધારો કરતા અનેક પ્રોજેક્ટનું ભૂમિપૂજન સાથોસાથ લોકાર્પણ સંપન્ન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। 95 કરોડના પ્રોજેક્ટ ઝાલાવાડને અર્પણ કરતા તેમણે કહ્યું, વિકાસ પ્રત્યે કર્તવ્ય ભાવ હવે દાખવે દરેક નાગરિક। આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લાને ઘમરોળતા મેઘરાજા, 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે સમીક્ષા કરશે। આ તમામની વચ્ચે કાશ્મીર ઘાટીમાં સુરક્ષાકર્મીઓ અને હિંસકો વચ્ચેની અથડામણ સોમવારે પણ યથાવત રહી હતી। હિંસક પ્રદર્શનોને ધ્યાને લઈને કેન્દ્રીય પોલીસ બળની આરપીએફની 8 વધુ કંપનીઓ ત્યાં મોકલવામાં આવી છે। આ કંપનીઓ રાજ્યમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે સ્થાનિક પ્રશાસનને શનિવારે મોકલાઈ છે, જ્યારે 12 કંપનીઓ પહેલાથી જ ત્યાં કાર્યરત છે। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ નવી દિલ્હીમાં બીજી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને સ્થિતિની સમીક્ષા કરી હતી। સંરક્ષણ મંત્રી મનોહર પારીકર, નાણામંત્રી અરુણ જેટલી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજનાથસિંહે વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી। ગૃહમંત્રીએ જમ્મુ કાશ્મીરની સ્થિતિ બાબતે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ ફોન પર વાતચીત કરી હતી। રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે પહેલા જ વાત કરી ચૂક્યા છે અને તેમને સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર તરફથી સંભવિત તમામ મદદ માટેનું આશ્વાસન આપ્યું હતું। અત્યાર સુધીમાં અથડામણમાં 23 લોકોના મોત થાય છે। 2 દિવસ સ્થગિત રહ્યા બાદ જમ્મુથી જતી અમરનાથ યાત્રા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે। ભારતની કાશ્મીર ઘાટીમાં હિજબુલ મુજાહિદ્દીનને ઠાર મરાયા બાદ જમ્મુની વર્તમાન સ્થિતિ પર પાકિસ્તાને કરેલા નિવેદનને લઈને આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે। ભારતે કહ્યું છે કે આતંકવાદની સાથે પાકિસ્તાનનો હંમેશાનો લગાવ અને રાજ્યની નીતિના રૂપમાં આતંકવાદના ઉપયોગને દર્શાવે છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે પાકિસ્તાનને પાડોશી દેશોની આંતરિક બાબતમાં દખલ ન કરવાની સલાહ આપી છે। कश्मीर पर हमने पाकिस्तान के बयानों को देखा है। इन बयानों से ये स्पष्ट है कि पाकिस्तान निरंतर आतंकवाद के साथ है और उसे अपनी राष्ट्र के नीति के रूप में इस्तेमाल करता है। हमारी पाकिस्तान को सलाह है कि वो अपने पड़ोसियों के आंतरिक मामलों में हस्तक्षेप न करे। 4 आफ्रिका દેશોની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વદેશ પરત ફર્યા છે। 7 જુલાઈથી 11 જુલાઈ દરમિયાન પ્રધાનમંત્રીએ મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા અને કેન્યાની યાત્રા કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકા મહાદ્વીપની સાથે ભારતના સંબંધો અને ખાસ કરીને આર્થિક સંબંધો સુધારવા માટે કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટ્ટા સાથે ચર્ચા કરી હતી।
ભારત અને કેન્યાની વચ્ચે 7 સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા છે. નૈરોબી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે આપણે આ તમામની નિંદા કરવી જોઈએ જે આતંકવાદીઓને શરણ આપે છે અને તેને રાજનૈતિક હથિયારોની માફક ઉપયોગ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નૈરોબી સ્થિત સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે સરકાર શાંતિ દોહડવાનો પ્રયત્ન કરવા ઝાકિર નાયકની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. તો આ બાજુ કેન્દ્રએ રાજ્યના મુખ્યમંત્રીઓ, જિલ્લા અધિકારીઓ તેમજ પોલીસ અધિક્ષકોને જણાવ્યું છે કે તેઓ બિનઅધિકૃત ચેનલોના પ્રસારણને રોકવા માટે કાર્યવાહી કરે. નવી દિલ્હીમાં સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ કેબલ ઓપરેટર્સને કોઈપણ લાયસન્સ પ્રાપ્ત ચેનલને જ પ્રસારિત કરવાની ચેતવણી આપી છે. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે ઝાકિર નાયકની પીસ ટીવી દેશની શાંતિને પ્રભાવિત કરે છે. Written to all the states, to the chief ministers and also to the district magistrates and superintendent of police, that they should take a proactive role and take needed action against the unauthorized downloading, transmitting of the unauthorized content of any channels. As the matter is concerned with regard to the national security and social harmony, I appeal to all concerned, the law enforcing agencies, please put a strict whistle. જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો, જેના કારણે જમ્મુ કાશ્મીરમાં હિંસા ફાટી નીકળી હતી. આ સમયે અમરનાથ યાત્રાએ ગયેલા કેટલાક ગુજરાતી યાત્રિકો ફસાઈ ગયા હતા. જો કે સદનસીબે આ તમામ યાત્રિકો સુરક્ષિત છે અને ધીમે ધીમે તેઓ પરત ફરી રહ્યા છે. મહુધાના 18 યાત્રિકો પણ શ્રીનગરમાં ફસાઈ ચૂક્યા હતા, જેઓ પરત ફરતા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે થોડા દિવસો અમરનાથ યાત્રા સ્થગિત કર્યા બાદ પુનઃ શરૂ કરી દેવામાં આવી છે. બસ ખુશી લાગે છે. મુશ્કેલીમાં જે મુકેલા બીજા યાત્રીઓ જે છે એમને પરત પાછા આવે એવી વિનંતી. અમારા ઘરેથી જે ગયેલા એમને પરત આવી ગયા છે, એ બધા ખુશીનું માહોલ થાય છે. મારી સેકન્ડ ટાઈમ છે, પણ ફર્સ્ટ ટાઈમ કરતા આ ઠીક રહી, કારણ કે આમાં જોખમ વધારે હતું. અમે ગયા ત્યાં સુધી તો સારું હતું, પણ જ્યાંથી અમે શ્રીનગર છોડ્યું પછી ગંભીર લાગતી હતી. વાતચીત નથી થતી એટલે થોડું ખરાબ અનુભવ કરતા હતા, કારણ કે અહીંના આપણા સિમ કાર્ડ તો ત્યાં ચાલતા નથી, એના કારણે. અનુભવ તો અમને તો કોઈ એવો ખોટો થયો નથી, પણ છે નહીં કે પરિસ્થિતિ બહુ ખરાબ છે. જે ફસાયા છે એ લોકો માટે ગુજરાતીઓ પણ ફસાયા છે અને બીજા ફસાયા છે, એવું એકલા ગુજરાતીઓ નહીં. જમ્મુ કાશ્મીરમાં ફાટી નીકળેલી હિંસાને પગલે અમરનાથ યાત્રાએ ગયેલા જામનગર તેમજ જિલ્લાના અંદાજિત 300 લોકો ત્યાં ફસાઈ ગયા હતા, જેમાં જામનગરના 6 અને ખાવડી ગામના 3 લોકો સંપર્ક વિહોણા થયા હોવાની વિગત સામે આવતા સરકાર દ્વારા તેઓની ભાળ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જો કે મોટાભાગના તમામ યાત્રાળુઓ સહી સલામત હોવાની જાણકારી સામે આવી છે. તો આ યાત્રિકોને તોફાનને કારણે કાશ્મીરમાં પ્રવેશવા નહીં દેવાતા તેઓ હરિદ્વાર પહોંચ્યા હતા અને આ અંતે આ તમામ યાત્રિકો બાબા બર્ફાનીના દર્શન કર્યા વગર પરત ફરી રહ્યા છે. જમ્મુ કાશ્મીર તોફાનના હિસાબે એ લોકોને અમરનાથ યાત્રા કરવા જવા નથી દેતા, પણ ત્યાં કતરામાં કોઈ પણ જાતનું તોફાન કે નડેલ નથી, એટલે બધા સુરક્ષિત છે. ને અમારી સતત ફોન ઉપર વાતચીત ચાલુ છે. એ લોકોને જ આગળ જવા નથી દેતા શ્રીનગર કે, એટલે એ લોકો રિટર્ન પાછા જમ્મુ થઈને જામનગર પરત આવવા માટે નીકળી ગયેલ છે. અને જમ્મુના જે એક બનાવ બન્યા એના અનુસંધાનમાં આપણા જિલ્લામાંથી જે શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રામાં ગયા છે, જોડાયા છે, એ શ્રદ્ધાળુઓના સગા સંબંધીઓ ને કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ પ્રશ્નો હોય તો અત્રે આપણે જિલ્લા કક્ષાએ એક સ્પેશિયલ કંટ્રોલ રૂમ પણ ચાલુ કર્યો છે અને એના કંટ્રોલ રૂમના નંબર જે છે એ 0288 255 3404 એ નંબર ઉપર સંપર્ક કરી શકે છે અને પોતાના સગાઓની ભાળ મેળવી શકે છે.
કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને પરિસ્થિતિ તંગ છે, ત્યારે અમરનાથ ગયેલા ગુજરાતીઓ મોટી સંખ્યામાં ફસાયેલા છે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સીએમ આનંદીબેન પટેલ અને પુરુષોત્તમ રૂપાલા સતત ફસાયેલા ગુજરાતીઓના સંપર્કમાં છે. આ અંગે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. સરકાર તમામ પ્રકારની મદદ દ્વારા ગુજરાતીઓને પાછા લાવવાની કામગીરી કરી રહી છે. રાજ્ય સરકાર તરફથી એક સ્પેશિયલ કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે. રાજ્ય સરકાર તરફથી સતત હાઈ લેવલ કાશ્મીર સાથે સંપર્ક પણ છે. બધા લોકો સેફ છે. ત્યાં આગળ ધીરે ધીરે જમ્મુ બધાને શિફ્ટ કરી રહ્યા છીએ. આપણા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને સૌરાષ્ટ્રના એમના સાથીદારો એ લગભગ આજ સાંજ સુધીમાં જમ્મુ પહોંચી જશે. અને દિલ્હીથી પણ રૂપાલા સાહેબ આ આખી બાબતમાં સંપર્કમાં છે અને ત્યાંથી તેઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે. અહીંયાથી માન્ય મુખ્યમંત્રી શ્રી પણ પોતે ખુદ ધ્યાન આપી રહ્યા છે. એટલે ગુજરાતના તમામ ઉતારુઓ, ગુજરાતના તમામ યાત્રિકો એ ઝડપથી એ ગુજરાત પાછા ફરે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરેન્દ્રનગરમાં ₹36 કરોડના ખર્ચે બનનારા રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું, તેમજ 95 કરોડથી વધારે વિકાસ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે વિકાસની ધોરીનસ ગણાતા વિશાળ માર્ગ અને પુલના નિર્માણ સાથે વાહન વ્યવહારના નિયમોના પાલનની જાગૃતતા તેમજ કર્તવ્ય દાખવવા નાગરિકોએ કટિબદ્ધ રહેવું જોઈએ. તેમજ મુખ્યમંત્રીએ રાજ્યના સર્વાંગી વિકાસ માટે નાણાંની સમયસર ફાળવણી તેમજ કામ ઝડપથી પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી આનંદીબેને સુરેન્દ્રનગર નગરપાલિકાની એમ-ગવર્નન્સ મોબાઈલ એપ લોન્ચ કરી હતી, તો સાથે સ્વસ્થ તંદુરસ્ત ભાવિ પેઢીના નિર્માણ માટે દૂધ સંજીવની યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે નવનિર્મિત પરિસરોની મુલાકાત પણ લીધી હતી અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસે એવી કામના કરી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી. તે મુજબ રાજ્યના 246 તાલુકામાં અને રાજ્યમાં સરેરાશ 109 મિલીમીટર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં પાણી, ઘાસચારા, જળાશયોની વિશદ સમીક્ષા બાદ મુખ્યમંત્રીએ પીવા તથા સિંચાઈના પાણીની પૂરતી ઉપલબ્ધિની તાકીદ કરી હતી. બેઠકમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 1 કરોડ કિલો ઘાસ પશુધન માટે ખરીદવામાં આવશે. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં 36.9% વાવેતર થયું છે, તેમજ 203 મોટા જળાશયોમાં 18.51% પાણી સંગ્રહ થયેલું છે. આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલ અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ હવે ગુજરાત તરફ ફંટાઈ છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લામાં 11 ઇંચ જેટલો વરસાદ થયો હતો. પ્રસ્તુત છે એક રિપોર્ટ. દક્ષિણ મધ્ય ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે, જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લાના આહવામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને પગલે ડાંગ જિલ્લાની અંબિકા, પૂર્ણા, ગીરા સહિતની નદીઓ બંને કાંઠે વહી રહી છે. આહવા ડાંગમાં ગત મોડી સાંજથી વરસાદી વાતાવરણ બન્યું હતું. આજે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડતા સમગ્ર આહવા ડાંગ પંથકમાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી ધરતીપુત્રો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા, ત્યારે જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવણી કરવામાં જોતરાયા હતા. આ સાથે ડાંગ વિસ્તારમાં નાના નાના ઝરણા વહેવા માંડતા પુનઃ ડાંગની રમણીયતા ખીલી ઉઠી છે અને આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે. તો આ તરફ વલસાડમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત નર્મદા, દાહોદ, પંચમહાલ, ગોધરા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમમાં 53,043 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 38,773 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા ડેમની જળ સપાટી 72 મીટર થઈ છે.
દમણગંગા નદીની જળસપાટી વધતા સાવચેતીના ભાગરૂપે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ સાથે પાટણમાં પણ વરસાદનું આગમન થયું હતું. લાંબી રાહ જોવડાવ્યા બાદ પાટણમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. મહત્વનું છે કે અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાવાને કારણે વ્યાપક વરસાદ પડતો હોય છે. પરંતુ હાલની સ્થિતિને જોતા બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં આવી કોઈ પરિસ્થિતિ જણાતી નથી. કચ્છમાં પણ અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ આકાર પામી હતી, તે પણ નિષ્ક્રિય ગઈ છે. આમ નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં વરસાદ વરસે એવી કોઈ સ્થિતિના એંધાણ જણાતા નથી તેમ હવામાન વિભાગનું કહેવું છે. તો આ સાથે જ અત્યારનું આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.